સૂત્રાપાડાના મોરડિયા ગામની પોસ્ટ ઓફિસમાંથી 20 લાખનું ફુલેકું ફેરવનારો પોસ્ટમેન આખરે પોલીસ સકંજામાં આવી ગયો છે। મળતી વિગતો પ્રમાણે મોરડિયા ગામે પોસ્ટ ઓફિસમાં કેયુર સોસા નામનો શખ્સ પોસ્ટમેન તરીકે ફરજ બજાવતો હતો, જેના પર 68થી વધુ લોકોએ આરોપ લગાવ્યો હતો કે આ શખ્સ પોસ્ટમાં મૂકેલી થાપણો ચાવ કરી ગયો છે। જો કે આ અંગે તપાસ પોસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવતા સમગ્ર કૌભાંડ પરથી પડતો ઉંચકાયો હતો। આ પોસ્ટમેને ગ્રામજનોને પૈસા જમા કર્યાની રસીદ તો આપી હતી, પરંતુ તે નાણાં તે પોસ્ટની તિજોરીમાં જમા કરાવવાના બદલે ચાવ કરી ગયો હતો। પોસ્ટમેન દ્વારા કરવામાં આવેલ 20 લાખ રૂપિયાની ઉચાપત અંગેની ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી। આખરે લાંબા સમય બાદ પોસ્ટમેન પોલીસ ઝપેટમાં આવ્યો હતો। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। મોરડિયા ગામ છે એની અંદર અમારું 5 પોસ્ટ માસ્ટર બીપીએમ કરીને હતો, કેવ સોસા કરીને કાજુનો હતો અને મોરડિયા પોસ્ટમાં કામ કરતો। એટલે મોરડિયા પોસ્ટની અંદર ઘણા લોકોએ પૈસાની થાપણ મૂકતા, એ પૈસા પોસ્ટમાં જમા ન કરતા ખોટી પોસ્ટો આપી દીધી છે, પોસ્ટો સાચી પણ આપી છે, એવું પણ છે। એવા લોકો એ જે ચેકિંગવાળા આવ્યા હતા એને કીધું કે તમારી પાસે પોસ્ટું છે, પૈસા મળશે। એટલે એ બાબતમાં આગળ એ લોકોએ કાર્યવાહી કરી બધાને નિવેદન લઈ ગયા છે। અમે એ 2 વખત જુનાગઢ જઈ આવ્યા છે, વેરાવળે જઈ આવ્યા છે। બધા લોકોના ખાતા જે ચેક કરતા આવી ખબર પડી કે આટલા લાખનું થયું છે। હવે એના હિસાબે એ લોકોએ એફઆઈઆરમાં ઓછું રકમ બતાવી છે, પણ અમે રજૂઆત કરતાં એમ કહેતા હતા કે તમારા પૈસા જે લખ્યા છે અમે ટોટલી 68 જણાના, પાછળ લખેલું છે કે આથી વધારે હોય તો એ હવે બહાર આવે પકડાય ત્યારે એ બધું આખું ચિત્ર એ કે બહાર આવશે। એટલે ટોટલ અમારું 68 લાખનું નિવેદન છે। અમુક માણસોની પાસે પૈસા લઈ ગયા છે ને એને પોસું નથી આપી, એવા 8-10 જણા છે કે જેથી મૌખિક પૈસા આપેલા છે। એક વ્યક્તિ છે ભાઈ બાપુ બાવાજી છે, એનું નામ છે બિપિન બાપુ, એના 5 લાખ રૂપિયા તો એમને લઈ ગયો, પછી કે તમે કાલે આપીશ એવા બહાના કરીને મશીન હાલતું નથી એવા પણ બહાના કર્યા છે। એવા બહાના કરતાં એના સમય વીતી ગયો, ત્યાં ફોલ્ટ થયો, એટલે એના કોઈ આધાર છે ને। એની પાસે એક સીસીટીવી કેમેરાનું બેંક ઓફ બરોડામાંથી પૈસા લીધા, એ એક એની પાસે છે, એની ધરપકડ થઈ લોકોના પૈસા મળે એવું કાર્યવાહી ગવર્મેન્ટ આપણી કરે એવી બધાની નર્મ વિનંતી છે। અને રજૂઆત તો બધાને કરેલ છે, કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, અને કાયદેસરની કાર્યવાહી થાય અને એની પાસેથી રિકવરી થાય પૈસાની, એની પાસે જ કરે પોસ્ટ। અમે તો પોસ્ટને જોઈને જ આપ્યા પૈસા, અને પોસ્ટ સામે જ આપણે છે લડત। એટલે પોસ્ટના અધિકારીઓ જે કરે છે એમાં એ અમને સહયોગ આપે, અમે એને સહયોગ આપે, આવી અમારી વિનંતી છે। પોસ્ટમેનને જે પૈસા જમા કરાવવા આપેલા તે પૈસા છે ને પોસ્ટ ઓફિસમાં જમા નથી કર્યા અને પોતાના ખિસ્સામાં નાખી દીધા છે, એના અંગત ઉપયોગ માટે એને વાપર્યા છે। એટલે આ રીતે લગભગ 70 જણાની આજુબાજુની ઉસાપત કરેલ છે। અમુકના ખાતામાંથી ડુપ્લિકેટ સહી કરીને ઉપાડી લીધા છે, અને બીજા ડિપોઝિટવાળા છે એને પૈસો આપી છે પણ એના પૈસા ત્યાં જમા નથી કર્યા, આ રીતે। અને બીજા એક જે વીમા ભરતા હતા એના પૈસા પણ એને હપ્તા જે દર મહિને ભરતા હોય એના પૈસા પણ જમા નથી કર્યા, અને પોતાના ખિસ્સામાં જ ડાયરેક્ટ રાખીને અંગત ઉપયોગ માટે ઉપયોગ કરે છે।